સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને કોમ્બિંગ પણ કરી રહી છે. તો સુરતના લસકાણા પોલીસે સોનાની ચેનની ચોરી કરનાર 3 રેઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી લાખો રૂપિયાની કિંમતના સોનાની ચેનના મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર ડિવિઝન વી.આર. પટેલની સૂચના લઈને લસકાણા પોલીસ મથકના પીઆઈ ઝાલાની ટીમ પીએસઆઈ એન.આર. પટેલ સાથે પેટ્રોલિંગમાં હતી. તે પીએસઆઈ એન.આર. પટેલ અને નાયબ હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ હમલભાઈને મળેલી બાતમીના આધારે સોનાની ચેન ચોરી કરી ભાગી છૂટેલા રીઢાઓ, જેમાં મૂળ ભાવનગરના ગારિયાધાર, હાલ કઠોદરામાં જીવનધારા સોસાયટીમાં રહેતા યશ અશોક બગથડિયા, બીજો મૂળ જામનગર કાલાવડ, હાલ ગઢપુર રોડ શિવાંજલિ રો હાઉસમાં રહેતા સાવન કાનજી સખિયા અને ત્રીજો મૂળ રાજકોટના ગોંડલ, હાલ કઠોદરા જીવનધારા સોસાયટીમાં રહેતા હિમાંશુ વિજય રાવરાણી બગથડિયાને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરેલા 4,93,000થી વધુની કિંમતના સોનાની ચેન કબજે કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરાઈ છે.